बोलो सदगुरु देव की, रामचंद्र भगवान की, रामदेवी महाराज की, नकरंजी नाथ की, अखंडानंद की, हरि गुरु संत की, सनातन धर्म की, द्वारकाधीश की, हनुमान जी महाराज की, गणपति महाराज की, रवि भान साहेब की, सतकबीर साहेब की, अमरदास बापा की, सवाराम बापा की, बलदेवदास महाराज की, वासुदेव महाराज की, हरिदास बापा की, विधराम महाराज की, सर्व संतन की, चार धाम की, चार संप्रदाय की, 7 अखाड़ा की, 52 बारा की, अनंत कोटि विष्णु रमते राम की, रमते राम की, ज्ञान ध्यान की, दान मकान की, कोठारी भंडारी की, नागा निर्माण की, पद प्रगट की, 9 नाथ 84 सिद्ध की, सर्व शक्ति मात की, महाकाली मात की, आदि शक्ति मात की, ओम नमः पार्वती पति हर हर महादेव। जय नानवा खंडी वरसे नूर, चलो न जाए दर्शन। जय नानवा खंडी
આજના રોજ આપ તો ખરેખર આપણે જે વઢિયાર પંથકના કહેવાય, એટલે વઢિયાર એવી સાફ કેમ પડી કે આપણે જે નવાબ સરકાર હતા એટલે 282 વઢિયાર, પણ અત્યારે એનો એક વિભાગ પડ્યો કે આપણે વઢિયાર કહેવાતી હોય 1224 કાંઠો, આ જે આપણે બધા એક ગોળ જુદા જુદા પડ્યા હોય, તો આજે આપણે રમેશભાઈ મોહનરામ રાફુચા, એટલે એમનું મૂળ ગામ તો ખરેખર રાફુ કહેવાય, પણ એ હાલમાં પછી એમને રહેણાંક કર્યો રાફુ ગામમાં, ના સાપ એટલે સાતોન ગામમાં કર્યો. કે આપણે જે 18 આલમની અંદર હિન્દુ સંસ્કૃતિની અંદર ભલે આપણે ગમે તે ગોરમાં જાય પણ બે ના બદલાય, હાક અને માતાજી આ બે રે. ભલે ચાહે તે 1224માં રહેતા હોય, ચાહે તો કાંઠામાં રહેતા હોય, તે ભલે કચ્છ કાઠિયાવાડ ગમે ત્યાં રહેતા હોય, પણ આ બે છે ને એ રે, પોતાની હાક અને જે માતાજી છે ને એ આ બે રે. તો આજે રમેશભાઈ મોહનરામ એટલે સાતોના વતની કહેવાય, અને આજે આપણે એમના પ્રસંગ નિમિત્તે બધા જો મળ્યા હોઈએ તો ખરેખર હું વખાણ કરવાની કોઈ વાત કરતો જ નથી, હું વખાણ નથી કરતો, પણ છતાંય જેના નિમિત્તે આપણે બધા શું મળ્યા હોઈએ અને આજે મોટી સંખ્યામાં આવું બધું વાતાવરણ તો રહે છે. એક તો શું પાઘડી પર જગ્યા ખરી ને એટલે આમ જે ચોકડી ભારતી હોય ને બધું બધા ભાઈ કોઈને આપણે ભજન સાંભળવાનો પ્રેમ, આ બધા એમને ભેગા ના થાય. પ્રેમ તો છે તો જ આટલા બધા મળે ને, પ્રેમ વગર ના મળે. તો મોટી સંખ્યામાં આપણે બધા મળ્યા હોઈએ, તમારો બધાનો જે પ્રેમ અને ભાવ, અને ખરેખર હું જે વખાણ કરવાની વાત તો કરતો જ નથી, જે તમે કે મેં જે નજરે જે ભાર્યું હોય એ આપણે જો વાત કરતા હોઈએ. કબીર કમાણી આપકી કબૂર નિષ્ફળ ના જાય, 100 ગો પાછળ મોકલો તો 200 ગો ભેગી થાય. તો આજે આપણે જે રમેશભાઈ મોહનરામ અને મોહનરામનો જે પરિવાર, જે રાફુચા પરિવાર અને જે રમેશભાઈના જે નિમિત્તે આપણે પ્રસંગમાં બધા જોશો મળ્યા હોઈએ, તો આજે આપણે પોતે એ દિવાળી પહેલાં એ જ્યારે આમંત્રણ દેવા માટે આવ્યા એટલે આપણે એક આ દિવસ નક્કી કર્યો. તો આ જે પૃથ્વી પર અનંત યુગ જતા રહ્યા, કેટલાય જતા રહ્યા, સર્જ્યું, તેતાજ્યું, તમે દવાપુર કરજું, સર્જ્યું, એટલે આ તો બધો રેટ જ છે, આયા જ જાય. કારતક મહિનો માગશે ને પછી આસો મહિનો એટલે 12 પૂરા થઈ જાય એટલે પાછો કારતક મહિનો આવે, આ રેટ જ કરે. પછી 7 વાર આવે, સોમવાર આવે ને મંગળ બુધવાર પાછો સોમવાર આવે, વદ સુદ આ બધો રેટ જ છે. આ પૃથ્વી પર અનંત યુગ જતા રહ્યા, પણ ખરેખર અત્યારે હાલમાં સંવત 2000 વિક્રમ સંવત, જે વિક્રમ રાજા જે થયા, આ પૃથ્વી પર તો ઘણા રાજાઓ થયા, મહારાજા થયા, અવતારી પુરુષો પણ થયા, પણ જેની જે સંવત દોરાતી હોય તો વિક્રમ રાજાને 2081 સાલ આપણા દિવાળીથી આપણા આ 7 દિવસ ગયા એટલે 80 આપણે 81 વર્ષ. પછી જે 12 મહિનાની અંદર જે કોઈ વાર તહેવાર તિથિ આ બધું જે આવતું હોય
તો ખરેખર લાભ પાંચમાં આપણે આજે પહેલી આપણે જે દિવાળી પછી જે લાભ પાંચ જે દિવાળીનું મહિમા કે દિવાળી કેમ કેવી પડી એવા બધા સંજોગ મળ્યા એટલે એને દિવાળી કેવી પડી. આપણે બધી વાતો ના કરીએ ત્યાં પત્તો ખાય એ જે બધો એ આપણે એના ગ્રંથ છે મોટા મોટા, પણ બધા એવા સંજોગ મળ્યા એટલે એને દિવાળી કહેવાય. દિવાળીમાં આપણે જે આ જે નવું વર્ષ બેઠું, નવા વર્ષના આપણે બધાય ખરેખર આપણે વધારે વાત તો ના કરું, પણ છતાં જે તમારો પ્રેમ ભાવ આ બધો જોયો એટલે નવા વર્ષના જે પાંચમના આ બધાને મારા દિલથી બધાને ધન્યવાદ જે ત્યારે આજે આપણે નવા વર્ષે બધા મળ્યા છીએ ને આપણે, એટલે નવા વર્ષના જે આપણે પાંચ પછી સાતમ આજે સંવત 2081 કારતક વદ સુદ સાતમ અને 8 તારીખ તો રમેશભાઈના પ્રસંગ નિમિત્તે આપણે બધા મળ્યા હોઈએ. તો પ્રથમ આપણે જે ગુરુ મહારાજ ગિરધરામજી બાપા ગુરુ હરિદાસજી બાપાના ચરણોમાં વંદન કરું. આપણા ઈષ્ટદેવ જે પરંપરા જે ધારા જેને 12 બીજના માલિક કહેવાતો, અટલ ધડાના માલિક કહેવાતો, એમને ઉપાય તો બહુ જ આપી. કોઈ લીલા ઘોડાવાળા કીધા, કોઈ આપણે ધજાવાળા, આ બધા ઉપાય તો એમને બહુ જ આપી. એ જે આપણે સનાતન ધર્મના એ રાજા કહેવાય, જે 12 બીજના ધણી રામદેવજી બાપાના ચરણોમાં કોટી કોટી સહસ્ત્ર દંડક પ્રણામ. આ ઉપસ્થિત જે સાધુ સંતો ગુપ્ત હોય કે પ્રગટ હોય તો એમના ચરણોમાં વંદન. આ બધા આપણા વઢિયાર પંથકના હોય, કાંઠાના 12-24 કચ્છ કાઠિયાવાડ, આ બધા જ ગોડા પર મોટો સમાજ તો આપણું છે ને, કોઈ બીજો છે નહીં. તો આજે આ બધાએ આપણે જે આ બધા સાજિંદાઓ આમ તો નજર નાખું ને એટલે ચહેરા તો બધા કે બધા નામ લેવો પત્તો ના ખાય, પણ આ બધા અમારા છે ને, એટલે આ બધા આપણા જે વઢિયાર પંથકના બધા જ ગુણ આપણે જે આપણા બધા આપણા જે સમાજના આ બધા સાજિંદાઓ હવે નામ લેવા જો પત્તો ના ખાય. તો આ જે બધાને હું મારા દિલથી આવકારું, ધન્યવાદ. જે શિયાર એક શબ્દ હું બોલ્યો કે જ્યારે રમેશભાઈના જે એમનો ભાઈ, એમના જે પરિવાર કુટુંબ ગામના, અને આ મોબાઈલ નગરની અંદર કેમ આવ્યા ખબર છે, એક દુષ્કાળ જ્યારે પડ્યા આપણા દેશની અંદર, એટલે બધા એવું ના માનતા કે મોબાઈલ નગરની અંદર એક જ ગામના છે. કુંવરના છે કે નહીં, રાફુના છે, ઘણા ગામડાઓના આપણે મોબાઈલ નગરની મિલીપા બધા છે. એટલે શું કીધું, આપણે એમને ગામનું બંધારણ કર્યું, પણ તમારે રાફુ કુંવરની નહીં જાય, તમે ભલા એક આવી રહેતા હોય, આ તો રહેવાનું જ છે. તો આજે રમેશભાઈ એમના જે આપણે રાફુજા પરિવાર, એમના જે કુટુંબના, એમને ખરેખર એવો ભાવ થયો કે આજે આપણે ગુરુ મહારાજને આમંત્રણ આપીએ. આ બધો પ્રેમ અને ભાવની વાત છે. જેને જે પ્રેમ છે તો આજે પરમાત્મા ગુરુ મહારાજ મહાપુરુષ એમને બધા જો પ્રેમના અધીન છે, પ્રેમથી વસશે, એ બધા પ્રેમના અધીન કહેવાય. તો આજે તમારો બધાનો જે મેં પ્રેમ જોયો, જ્યારે આપણે ગુરુ મહારાજને જ્યારે પધરામણી કરી, છતાં હું બધા જોતો હતો આ બધી શેરી રસ્તા બધા ટૂંકા પડતા હતા, બધા દર્શન કરતા. એક ભાવ કે આપણા ગુરુ છે ને, બસ દેવ દેવનમાં સદગુરુ બેઠા રચના ન્યારી ગુરુ મહારાજ ક્યાં નથી, બધે જાજો તે વ્યાપક છે, પણ આ પોતાને એ ભાવ કે આપણા ગુરુ છે ને, તો છતાં બધાએ ધામધૂમથી સામૂહિક કર્યું, પધરામણી કરી, જ્યાં પૂજા કરી, દર્શન બધે કર્યા, અને બાપાનું જ્યાં પાઠ પૂજા હોય, જ્યાં ભજન હોય, જ્યાં હરિહર પ્રસાદ હોય, તો આજે આપણે જે બોર્ડની અંદર આપણે ખુદ રામદેવજી બાપાનો ફોટો, હરિદાસજી બાપા, ગિરધરામજી મહારાજ, અને જે મહાકાલી માતા, અને આપણે જે આજે આપણે સગત માતા એટલે આદ્ય શક્તિ, એમના ચરણોમાં બધામાં વંદન કરું. આ બધાના ફોટા છે એટલે આપણે આ પર ખૂબ નજર રાખે, ખૂબ દયા રાખે.
અને સદાના માટે આવો પ્રેમને ભાવ રાખે, તો છતાં જે તમારો પ્રેમનો ભાવ જોઈ તો જીવનની અંદર મહાપુરુષની ઘણી વાતો તો ઘણી છે, બધી બહુ સારી મન આપી. પહેલાં પ્રથમ જ્યારે આપણે એક દર્શનનો જે મહિમા બતાવ્યો, તો વારંવાર એક શબ્દ આપણે જ્યારે જબુબાએ ભજનમાં લખ્યું, આપણે બોલ્યા ને કે ભલે રામદેવજી બાપાએ વચન આપ્યું, વચન આપીને જ્યાં એક પૃથ્વી રહેશે ત્યાંથી આપણે પોતે લેવાના. પણ એમને પહેલાં પ્રથમ એવો શબ્દ વાપર્યો, લોભ ઈર્ષા અંતરથી અરગી કરો, થાજો તન મન અર્પી તૈયાર, ચાલો ને જાય દર્શને. કે પહેલાં પ્રથમ તમે લોભ, જે ઈર્ષા, આ બધું જે નડે એને પહેલાં બાદ કરો, એવું કહેવા માગે. અને એ બાદ કરીને પછી તમે જો દર્શન કરો ને તો બરાબર છે, એમ કહે છે. વધારે વાત હું નહીં કરું. અવિદ્યાના આભૂષણ ઉતારો, સત્યો પહેરો સતનો શણગાર, ચાલો ને જાય દર્શને. આજે મોટા પુરુષોએ આપણને જે દર્શનનો મહિમા બતાવ્યો, આપણો પ્રેમનો મહિમા બતાવ્યો, આ બધા ઘણા એમને મહાપુરુષોએ રસ્તા તો બતાવ્યા. છેલ્લા મહાપુરુષે એવું પણ કીધું કે જે કંઈ કર્મ કરો, સત્ય કર્મ કરો, એટલે ચૂપ રહીને કરો, બોલશો નહીં. અને એનો જેથી સમય આવે ને તેથી જોજો. કોઈને દેખાવો અને ફુગાવા તો કોઈ એવો પરમાર્થ કરતા નહીં. શું કામ કરો છો? અને કરો ને તો ગમે ત્યારે આપણને ફાયદો થવો જોઈએ. કોઈને દેખાવ પૂરતું જ કરવાનું, દેખાવ પૂરતું કરવામાં કોઈ ફાયદો નથી. શું ફાયદો હોય? કોઈ તમને વાહ કહેશે, શું બીજું ફાયદો નહીં. પણ છતાં સત્કર્મ તમે જીવનની અંદર કરો, ચૂપ રહીને કરો, આમ રાખો. તેમાં કે માધી મોટી છે ને એ લાખની કહેવાય. જો ખુલ્લી થઈ ગઈ ને તો કોઈ કિંમત નથી. હા, આપણે તો ગ્રસ્તાશ્રમી છીએ. આપણો શુદ્ધ ભાવ હશે, શુદ્ધ પ્રેમ હશે, તારે જો ખરેખર જેનો શુદ્ધ ભાવ હશે, પ્રેમ હશે, વર્ષો જતા રહે, જેને શુદ્ધ પ્રેમ ભાવથી જેને જે મહાપુરુષોએ એક સમય એવો આવ્યો, આ કહેવા બોલવાથી વાત નથી હોતી, પણ મહાપુરુષો એવું એક એમની જે સિદ્ધાંત ધારત, એમનો જે પ્રેમનો જે ભાવની વાત કરું તો એક ટાઈમે ગોદડિયા બાપા સમયમાં પધાર્યા. અને એ ટાઈમે હરિદાસજી બાપુએ ઉંમર લાયક અને કે હરિબાપા પધાર્યા, આપણે ગોદડિયા બાપા પધાર્યા. એટલે અમારે ગિરધરામ બાપાને કહે તમે પ્રસાદી શ્રીફળ અને એ લઈને તમે ધીરે ધીરે મને ભેગા થાઓ, એટલે કે મારે દર્શને જાઓ. એટલે હરિબાપુ પછી જોડે એક ભગત હતા, એ આપણે જે આંબલીવાળો ડેલો ને એ ગોદડિયા બાપા હજામત કરાવેલા. એટલે એ જે હજામત કરે એમનું નામ કાનજી ભગત કરીને નામ, કે કાનજી કે બુઢો આવે છે કે હજામત કરી બંધ કર. એટલે ગિરધારામ બાપુ એ જે ભગત એમના ચરણે શ્રીફળ મેલી, બે હાજુની દર્શન કરી. ગોદડિયા બાપા કે બુઢા અમે તમે દર્શને ના આવો ને તો ચાલે. પછી હરિબાપુ શું કે ખબર છે કે બાપા કે આપની વાત સાચી છે, પણ આપનું મેં નામ તો સાંભળ્યું છે ને, આપનું નામ જે મેં સાંભળ્યું એનું મારે શું કરવું? બસ એ ગોદડિયા બાપા પ્રેમ છે, એમના પ્રેમના આંસુ વહી ગયા. 10 મિનિટ ના બોલ્યા. એમના મુખાકમાંથી એવું બોલ્યા કે બુઢા જ્યારે વઢિયાર પંથકમાં આવીશ, જ્યારે સમી ગામમાં આવીશ ને, હું પહેલાં તારા ઘરે ઈટામણ નહીં આપવા. આ પ્રેમની જેને દોર કહેવાય. કોઈ પુરુષને રીઝવવા હોય એમને જ્યારે ગમે તારા બોલ્યા ને કે તમારે અમે નહીં આવવાનું, હું આવીશ, એમ રામદેવજી બાપા એમ કહેતા હોય કે હું આવી અખંડ બેસીશ, એ ક્યારે? બસ એ જે શુદ્ધ પ્રેમ ભાવ અને ફળે પોતાનો ભાવ, જેને પવિત્રતો ભાવ હોય, પ્રેમ હોય, જો આ એની વાતો કરી ગયા. સમય તો આજના સમયની વાત જ ના થાય. બહુ સારો સમય. મેં 60 વર્ષ પહેલાં સમય જોઈ લો. અને આજનો જે સમય છે એટલે જમી આસમાનો 60 વર્ષ પહેલાં આવું આવ્યું ના કરે. ખબર હે? ધોરી પછડી બાંધવાની હો, ગમ ઉઘરાઈ, રામપાત્ર હોય ને પ્રસાદ બનાવે, બીજું કંઈ ના હોય. હાલીને જવાનું ને હાલીને આવવાનું ને એલા રામપાત્રની મેલી પર દીવો કરવાનો, આવું જ બધું કરવાનું.
આજનો સમય તમે જોઈ લો. આજના સમયની અંદર કદાચ જો ભાગ્ય સારા હોય ને તો જલસા કરે એ સમય. હા, બાકી અત્યારનો સમય તો બહુ સારો છે. તો આજે આપણે જેના પ્રસંગમાં ભલા હોઈએ, આપણે ફરમાશે એક ભજન બોલ્યો અને ગુરુ મહારાજ બધાને સદાના માટે સુખી રાખે, ખુશી રાખે, નવા વર્ષના બધાને લાભ પાંચમના જય સીતારામ. આ એક હવે ભજન બોલી અને જાતે તો પહેલાં કેવું જોઈએ ને. અને આપણે જો કોઈ આપણે પ્રેમી ઓલા શું કે કોઈ ગાયક હોય, સાજિંદાઓ હોય, એટલે આપણે પ્રેમથી જે પરમાત્માના ગુરુમાં ગુણગાન ગાઈએ અને બધા થોડી શાંતિ જાળવજો. જો કે પાઘડી પણ જગ્યા તો બહુ છે. યસ હે અને ભલે હું તો આવે જો મને એટલી ખબર પડે, હું જાણીને પેટી શા માટે મોડી લઉં કે પહેલાં બધાને ગાવા દો. અને જેને જેને પ્રેમ હોય ને, જેને પ્રેમ હોય ને, હું 12 વાગે પેટી હાથમાં લઉં કે 5 વાગે લઉં ને, જેને પ્રેમ કહે નહીં. પ્રેમના કાનના બાપુ હતા ને એ બધાની પરીક્ષા કરે. પહેલાં એવા મસ્ત ભજનનો માહોલ બાંધી અને શું કરે ખબર, બધાને ધક્કા મારી બહાર કાઢે. હો, બધા દ્વારકા બહાર કાઢે. જાઓ કે આ શું હોય કે બધાને બહાર આપણે કાઢીએ. પછી એમનો જે ડેલો રહ્યો ને બંધ કરી દેવાનો. ડેલો બંધ કરીને ઓલાને કહે મેર ઊંચો કરે. જે પ્રેમી આપતા હોય તો હાઈવે માથે બેઠા લાઈન છે બેઠા હોય, કંઈ ને ડેલો બંધ કરે, ભજન સાંભળવાનો હોય ને. પછી એમને ભજનનો માહોલ બાંધે. ભાઈ કાનના બાપુ કહે કે બારે કોણ બેઠું કે બોલાવીને પછી એમને બધાને બેસાડે. પ્રસાદ આપણે નાસ્તા પાણી, ચા પાણી, બીડી બધાને એવું હશે. એટલે એમને ખબર પડે કે આ ભજનના પ્રેમી આત્માઓ છે. એટલા સાચું. એટલે ગુરુ મહારાજ સદાના માટે બધાને, તમને, અમને બધાને સુખી રાખે, ખુશી રાખે. તો આપણે હવે એકાદું બે ભજન બોલીએ. હું તો ભજન મને એક આવડે કે મને બીજું તો આવડતું છે. નિરખતા પ્રોગ્રામ ચાલુ હોય તો આજે આપણે જે આ ભજન સત્સંગ ઘણા મોબાઈલમાં જે જોતા હશે એવું ના માનતા કે આ કરીને આપણે ભજન જોતા બધા આપણે બધે પ્રચલિત તો હોય છે. જો કે
તો જ્યાં જ્યાં ભજન સાંભળતા હોય સત્સંગ સાંભળતા હોય એને ધન્યવાદ જય સિયારામ. એટલે થોડી શાંતિ છે, શાંતિ જાણો. નિંદા પ્રાય ખાલી
સાચાને શીશ સોંપીએ કરીએ સાચાનો સંગ સાચાને શીશ સોંપીએ કરીએ સાચાનો સંગ આવા જમાને એઠી ટળે એને નિકલિત સવાયો થાય સંશયનો ભંગ સાચે વસ્તુ સાંભળે થાય સંશયનો ભંગ બહુ દુઃખે બદલે નહીં જેને આઠે સાચા સાહેબનો અંગ છે સદા ધરી રહે સંગ આવા ગમન એથી ચડે સાચા સાહેબનો અંગ છે સદા ધરી રહે સંગ સાત વર્ષ જેના શરીરમાં એના ઢાંચા રહે નહીં ધરતી
તોડાવે સાજનો ઓલા બેદલ વાળા બાગ સને તોડાવે સાજનો ઓલા બેદલ વાળા બાગ સદગુરુ પ્રતાપે સવો કહે સદ હો જો નહીં એનું સંગ